મિત્રો, હું તમને જણાવવાનો છું જે નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના તેના વિશે. તો મારા એ ચેનલની અંદર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો વિડીયો શેર કરજો. જે નમો લક્ષ્મી સ્કોલરશિપ યોજના છે તેનું પોર્ટલ 28/5/2024ના રોજ ઓપન કરવામાં આવેલું છે. તો 28/5/2024થી તેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલા છે. તેની અંદર વિદ્યાર્થીની લાભ લઈ શકશે, વિદ્યાર્થી નહીં લઈ શકે. જે વિદ્યાર્થીની છે તેના માટે જ આ પોર્ટલ છે. તો વિદ્યાર્થીની 9, 10, 11 ને 12 આ ધોરણના જે વિદ્યાર્થીની છે તે આનો લાભ લઈ શકશે. તેના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક, આવકનો દાખલો અને ઉંમરના પુરાવામાં લિવિંગ અથવા તો ઉંમરનો દાખલો જે આપણો જન્મનો હોય છે તેના ડોક્યુમેન્ટ છે. તેની અંદર ખાસ કરીને જે બેંક પાસબુક છે તે માતાની જ છે અને માતા હયાત ન હોય તો વિદ્યાર્થીની બેંક એકાઉન્ટ ચાલશે. હયાત હોય ક્યાં સુધી માતાનું જ એકાઉન્ટ ચાલશે. તો હયાત ન હોય માતા તો માતાનો મરણનો દાખલો પણ લાવવો પડશે ફોર્મ ભરવામાં. અને એક ખાસ વાત એ છે કે જે પેમેન્ટ છે તે આધાર મોડથી થશે. ડીબીટી એક્ટિવ કરવું પડશે. જો બેંક એકાઉન્ટની અંદર કેવાયસી કરેલ નહીં હોય અને જૂનું ડીએક્ટિવ થઈ ગયેલું એકાઉન્ટ હશે તો પેમેન્ટ થઈ શકશે નહીં. તો બેંકે જઈ અને ડીબીટી એક્ટિવ કરાવી નાખવું. આધાર કાર્ડ, વ્યક્તિ ખુદને બેંક પાસબુક લઈને બેંકે જવું. તે લોકો ડીબીટી એક્ટિવ કરાવી દેશે બેંકવાળા જ. તો આ એક ખાસ સૂચના છે, ડીબીટી એક્ટિવ કરાવી નાખવું. સ્કોલરશિપ જે ફોર્મ ભરવાના છે તે CSC સેન્ટર, વીસી કે કોઈ સાયબર કાફેવાળા અત્યારે હાલમાં કોઈ ભરતા નથી. તો આ પોર્ટલ ઓપન નથી, જેથી કરીને જે સ્કૂલ લોગિન જ થશે. સ્કૂલવાળાને જ આના ID પાસવર્ડ આપેલા હશે એવું મારા ખ્યાલ મુજબ છે. તો જે લોકોને ભરવાના હોય તે પહેલાં ધોરણે ફોર્મ ભરી દે. જય હિન્દ, જય ભારત.